ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો આજે આપણે છે ને સરસ મજાની વરસાદી માહોલ છે એમાંય મારી બેને મારા સાથે ચેલેન્જ કરેલું છે કે મને ફરાળી ભજીયા બનાવીને ખવડાવ. તો આજે આપણે એને ફરાળી ભજીયા બનાવીને ખવડાવશું. મને એમ કહે કે તું સાદા સાદા તો રોજ બનાવે, પણ ફરાળી બી બનાવને, કેમ કે આજે 11 છે એટલા માટે આજે એમના માટે આપણે ફરાળી ભજીયા બનાવશું. તો એની રેસીપી હું તમારા સાથે શેર કરું, તો વિડીયો છેલ્લે સુધી જોજો. ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. એના માટે આપણે થોડીક સામગ્રી જોઈશે. તો આપણે થોડીક સામગ્રી લઈ લીધી છે. તો અહીં તમને બતાવી દો. આપણે 2 બટેકા લીધા છે, લીંબુ છે, બટેકાને આ મોટી આ જારીવાળી ખમણીથી આપણે ખમણી લઈશું. તલ છે, મરી છે, અને જીરું, ખાંડ, રાજગણા લોટ છે, કોથમીર છે, મોરૈયો યાની કે સાંબો આપણે મિક્સરમાં ક્રશ કરીને લઈ લીધું છે, મીઠું છે, મરચાં, આદુની પેસ્ટ છે, ને ખારી સિંગનો ભૂક્કો છે. તો આટલી વસ્તુ આપણે જોઈશે. તો પહેલાં આપણે આ બટેકા છે એને આ જાડી ખમણીથી ખમણીને લઈ લઈશું. હવે આપણે આ બટેકા ધોઈને લઈ લીધા છે, કેમ કે આપણે બટેકાને ધોવાના નથી. તો હવે આપણે એને ખમણી લઈશું. આ મોટી જારીવાળી ખમણવાના બટેકાને. તો ચાલો ફટાફટ આપણે બધા બટેકા ખમણી લઈશું. આપણા બટેકા ખમણાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાં આદુ મરચાં નાખી દઈશું, થોડીક એટલી કોથમીર, મરીનો ભૂકો, આખું જીરું લીધું છે. તમે શેકેલા જીરાનો પાવડર પણ લઈ શકો. સફેદ તલ નાખશું આપણે એમાં. હવે આપણે ખારી સિંગનો ભૂકો નાખશું એમાં. હવે આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખશું. હવે જે આપણે મોરૈયો લીધો છે એ નાખશું. હવે આપણે એમાં રાજગણા લોટ નાખશું. આપણે જરૂર પડશે એટલો આપણે રાજગણા લોટ નાખશું. આને બધું આપણે હાથ વડે મિક્સ કરી લઈશું. આપણે જરૂર લાગશે તો આપણે એમાં લોટ નાખશું, કેમ કે બટેકા લીધા છે એનું પાણી થતું જ હોય, એટલે આપણે એમાં ન નાખીએ પાણી. એટલે આપણે પાણી વગર જ આપણે જેમ જેમ જરૂર લાગશે એમ એમ આપણે થોડો થોડો લોટ લેતા રહીશું. ને સરસ રીતની આની બાઇન્ડિંગ આપણે તૈયાર કરશું. હવે આપણે એમાં ખાંડ ઉમેરશું થોડીક એટલી. એમાં હવે લીંબુનો રસ નીચોવશું. મેં અહીંયા 1 લીંબુ લીધું છે. આ ભજીયા ગરમ ગરમ ખાવામાં સરસ લાગતા હોય છે. હવે બધું આપણે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે ભજીયા તળવા માટે તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આવી રીતના આને શેપ આપી ને થોડા થોડા ભજીયા મૂકશું. આ ભજીયા એટલા ક્રિસ્પી અને સરસ લાગતા હોય છે. હવે આપણે ભજીયાને પલટાવી દઈશું. ધીમા તાપે આને 5-10 મિનિટ માટે આપણે સરસ મજાના તળવા દઈશું, જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ને ત્યાં સુધી. તો આ ભજીયા તમે 11 કે ગમે ત્યારે પણ ઉપવાસ થયો ને એમાં બનાવી ને ખાઈ શકો છો. લીલી ચટણી સાથે, દહીં સાથે, ચા, કોફી ગમે એની સાથે આ તમે લઈ શકો છો. ને અત્યારે તો હવે આગળ શ્રાવણ મહિનો પણ આવી જ રહ્યો છે. તો ઘરે ઘરે બધા ફરાળ કરતા જ હોય. તો તમે એકવાર આ ભજીયા જરૂરથી બનાવજો. આમાં ટોપરાનું ખમણ પણ આવે, પણ એ આપણે નથી લીધું કેમ કે મારી બેનને નથી ભાવતું એટલા માટે. તો ચાલો સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે એને બહાર કાઢી લઈશું તેલમાંથી. ને સરસ મજાના ક્રિસ્પી ભજીયા બને ને ખાવામાં પણ એટલા ટેસ્ટી હોય છે. તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો. સરસ મજાના આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો એને આપણે તેલમાંથી એક પ્લેટમાં લઈશું. તો આ તમે જોઈ શકો સરસ મજાના ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ભજીયા. હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો આ તમે જોઈ શકો છો સરસ મજાના આપણા ફરાળી ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. એના સાથે આપણે લીલી ચટણી સર્વ કરેલી છે. આના સાથે તમે દહીં પણ લઈ શકો, લીલી ચટણી પણ. તો આપણે લીલી ચટણી સર્વ કરેલી છે. તો ચાલો હવે આપણે બેનને ટેસ્ટ કરાવશું કે કેવા ભજીયા. એને આપણે જે ચેલેન્જ કર્યું હતું ને આપણે કેવા ભજીયા બનાવ્યા છે.
ફાઇનલી હવે આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અને બેનને આપણે ટેસ્ટ કરવા માટે બેસાડી દીધા છે. અને આજે છે 11 એટલે અમારી અહીંયા સરસ મજાનું મંદિરે ભજન ગવાઈ રહ્યા છે. ચાલો બેનને આપણે ચેલેન્જ કર્યું હતું ને બેને આપણે હવે એમને આપણે પૂછીએ કેવા ભજીયા બનીના છે. બરોબર, તો અહીંયા આપણા ભજીયા બેન ટેસ્ટ કરી રહ્યા છે અને ભાભી આવ્યા એમ કહે છે કે તમે કોબીના ભજીયા બનાવ્યા. તો આપણે કેના ભજીયા બનાવ્યા એમને તો ખબર જ નહોતી, કેમ કે એ તો હુતા હતા. એટલે તો એમને આપણે સરપ્રાઈઝ આપશું કે ભજીયા કેવા બન્યા છે. તો કેવા છે બેન? ચેલેન્જ કોણ જીતી ગયો? એમને. હવે કેની ચેલેન્જ કરશો? તમે રોજ ને રોજ આ ખાવાની ચેલેન્જ કર્યા રાખો તો વિચારો. આ રાતે જો હુતી વખતે હે ને બધું વિચારીને હુઈ જાય ને પછી સવારે ઉઠીને એમ કહે કે આજે તમારે આ બનાવીને ખવડાવવાનું હો. એ કે હું હવે અઠવાડિયું જ રોકાવાની હું, પછી વહી જવાની હું પાછું બીજું એડમિશન ગોતવા. કે અઠવાડિયામાં જાડું થવાનું છે તો 2 કિલો વજન વધી ગયો, 5 કિલો વજન કરવાનો છે ને. કે ને 3 વધી ગયો. લ્યો 3 વધી ગયો. 2 આપણે બોલ્યા એમને તો 3 કીધો. હવે ભાભી આવે ને એમને આપણે પૂછશું કે કેના ભજીયા છે. બરોબર, હવે ભાભી આવી ગયા છે ભજીયા ટેસ્ટ કરવા માટે. તો એમ કહે છે કે કોબીના ભજીયા છે. દૂધીના. બોલો હવે કોબીમાંથી દૂધી આવ્યા. એ બી ખોટું. હજી બોલો, ટેસ્ટ કરો. કેના કેના ભજીયા ભાભી? નથી ખબર. તો આ છે ફરાળી ભજીયા. લ્યો ભાભીની તો આખો આમ થઈ ગઈ. ફરાળી કીધું તો કેવા લાગે? મસ્ત ને. તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.